વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાના છીએ। આ અથાણાનો સ્વાદ અને કલર આખું વરસ માટે એવો ને એવો જ રહે છે। તો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે 500 ગ્રામ અથાણાની કેરી લીધી છે। તેને આપણે ધોઈને સારી રીતે સાફ કરી લેવાની છે। પછી આપણે તેની છાલ ઉતારી લઈએ। તમારે છાલ ના ઉતારવી હોય તો પણ ચાલે। હવે આપણે તેના કટકા કરી લેવાના છે। કેરી અંદરથી એકદમ કાચી હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તમારે જે સાઇઝના કટકા કરવા હોય એ સાઇઝના તમે કરી શકો છો। મેં અહીંયા મીડિયમ સાઇઝના કટકા કર્યા છે। આવી રીતે આપણે આખી કેરીના કટકા કરી લઈએ। પછી તેને એક તપેલીમાં નાખી દેવાનું। પછી 1 ટેબલસ્પૂન જેટલી હળદર નાખી દઈએ અને 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખી દેવાનું। અથાણાની કેરી થોડી ખાટી હોય એટલે તેમાં મીઠું થોડું ચડિયાતું રાખવાનું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। આને આપણે 24 કલાક ઢાંકીને મૂકી દેવાનું છે અને વચ્ચે વચ્ચે તેને મિક્સ કરતું જવાનું છે। 24 કલાક પછી આપણી કેરી સરસ હળદરવાળી થઈ ગઈ છે। આપણે તેને જોઈ લઈએ તો આખી પીળી થઈ ગઈ છે। પછી આપણે કોઈ પણ કાણાવાળી જાળીમાં નાખી દેવાનું જેથી પાણી તેનું બધું નીતરી જાય। અડધી કલાક તેને ચાળણીમાં રાખવાનું જેથી પાણી એકદમ નીતરી જશે। પછી આપણે તેને સ્વચ્છ કપડા ઉપર 2 થી 3 કલાક માટે ઘરમાં જ સૂકવવાનો છે। 2 થી 3 કલાક થઈ જાય એટલે આપણે એક કેરીને પ્રેસ કરીને જોઈ લેવાની। જો તેમાંથી પાણી ન નીકળતું હોય તો આપણી કેરી બરાબર થઈ ગઈ છે। હવે આપણે વઘાર કરી લઈએ। તો તેના માટે 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે। તેને આપણે અધકચરા વાટી લેવાના છે। અધકચરા વટાઈ જાય એટલે આપણે કોઈપણ વાસણમાં તેને આવી રીતે આપણે ગોળ ગોળ પાથરી દઈએ। પછી અહીંયા 100 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે। તેને પણ આપણે અધકચરા વાટી લેવાના છે। પછી આપણે તેને પણ આવી રીતે પાથરી દઈએ। 50 ગ્રામ મેથીના કુરિયા છે। તેને પણ અધકચરા વાટી દેવાના છે। તેને આપણે વચ્ચે મૂકીશું। પછી 8 થી 10 લવિંગ અને મરી લીધા છે, આખા મરી આપણે તેમાં એડ કરી દઈએ। હવે 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી લેવાની છે। તેને પણ આપણે તેમાં એડ કરી દેવાની છે। હવે હિંગ લેવાની અડધી ચમચી જેટલી, એને આપણે વચ્ચે મૂકવાની છે। 200 ગ્રામ જેટલું તેલને ફૂલ ગરમ કરવાનું છે। તેલમાંથી ધુવાણા નીકળે ત્યાં સુધી તેલને ગરમ કરવાનું છે। તેમાં ચપટી રાઈના કુરિયા નાખીને જોઈ લેવાના। જો કુરિયા ઉપર આવી જાય તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તેલને 2 થી 3 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું। પછી આપણે જે મસાલા મૂક્યા હતા તેમાં નાખી દેવાનું। તેલ નાખીને તરત ઢાંકી દેવાનું। 1 ચમચી જેટલું મીઠું લીધું છે। તેને આપણે શેકી લેવાનું છે જેથી મીઠામાં કોઈ પણ ભેજ હોય તો નીકળી જાય। હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે। તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે મીઠું જે શેક્યું હતું એ નાખી દઈએ। 1/4 કપ જેટલું લાલ મરચું એડ કરવાનું। લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પછી આપણે જે કેરીના કટકા હતા એ એડ કરી દઈએ। પછી 500 ગ્રામ ગોળને એકદમ ઝીણો સમારી લેવાનો, એ એડ કરી દેવાનો। જેટલી કેરી હોય એટલો ગોળ નાખવાનો। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અત્યારે એકદમ કોરું લાગશે અથાણું। હવે આને 2 થી 3 દિવસ માટે આપણે મૂકી દેવાનું છે ઢાંકીને અને વચ્ચે વચ્ચે મિક્સ કરતું રહેવાનું છે। 3 દિવસ પછી આપણું અથાણું જોઈએ તો એકદમ સરસ રસો થઈ ગયો છે અને ગોળ પણ બધો ઓગળી ગયો છે। આ અથાણું તમે આખું વરસ સાચવી શકો છો। આ અથાણાનો સ્વાદ અને કલર એવો ને એવો જ રહે છે। તો તૈયાર છે આપણું ગોળ કેરીનું અથાણું। આને કાચની એરટાઇટ બોટલમાં ભરીને તમે આખું વરસ સાચવી શકો છો। આને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।